માંગરોળ ડિવિઝનના ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ જિલ્લા સહિત અન્ય જિલ્લાઓના નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા તેમજ તેમના ઉપર ખાસ નજર રાખી કાયદેસરની કાર્યવાહી કરવા માટે અગાઉથી સૂચના આપવામાં આવી હતી। આ સૂચનાના અનુસંધાને માળિયાહાટીના પોલીસ સ્ટેશનના પીઆઈના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કામગીરી ચાલી રહી હતી। તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલને સંયુક્ત ખાનગી બાતમી મળી હતી કે વડોદરા શહેરના હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા જુદી જુદી કલમોના પ્રોહિબિશન ગુનામાં આરોપી રુદ્રેશ ચંદુવાડા નામનો આરોપી જે જિલ્લામાં બહારનો નાસ્તો ફરતો આરોપી હોવાનું જાણવા મળ્યું છે। તે હાલ જલંધર ગામે હાજર હોવાનું બાતમીમાં જણાવાયું હતું। આ બાતમીને આધારે પોલીસ ટીમે જુદી જુદી જગ્યાએ તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન આરોપી રુદ્રેશ ચંદુ ફળિયું મંડળી આવતા તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।